નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપના લેક્ચરમાં આપણે સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન એના વિશે ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન વિશે આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે એમિનો એસિડ કે મેની ઓફ એમિનો એસિડ છે જે પોલીપેપ્ટાઇડ બોન્ડથી એકબીજા હારે જોડાય અને પ્રોટીન છે એની રચના કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પોલીપેપ્ટાઇડ બોન્ડ કોને કહેશું? જેવી રીતે જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટ સ્ટડી કર્યું ત્યારે એની અંદર કે કાર્બોહાઈડ્રેટ છે એના મોનોસેકેરાઇડ યુનિટ છે ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાઈને જેવી રીતના પોલીસેકેરાઇડનું ફોર્મેશન કરે છે, એવી જ રીતે એમિનો એસિડ છે એ એમિનો એસિડ છે તે એકબીજા હારે ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાઈને પ્રોટીનનું સિન્થેસિસ કરે છે. હવે કે પ્રોટીન છે તો આપણને લોકોને ખ્યાલ છે કે મોસ્ટ ઓફ એમિનો એસિડ છે આપણને કયા ફોર્મમાં જોવા મળે છે? તો કે એલ આલ્ફા એમિનો એસિડ, કે જેવી રીતના ડી અને એલ આઇસોમર તમને કાર્બોહાઈડ્રેટમાં જોવા મળે છે, એવી જ રીતના એમિનો એસિડ છે એમાં એમોનિયા ગ્રુપ અને હાઇડ્રોજનની પોઝિશનના આધારે ડી અને એલ આઇસોમર જોવા મળે છે. તો એમિનો એસિડ છે મોસ્ટ ઓફ એલ આઇસોમર ટાઈપ આપણને જોવા મળે છે. ધેન પ્રોટીનની આપણે વાત કરીએ તો પ્રોટીનના મેઇનલી 4 ટાઈપ છે આપણને જોવા મળે છે. પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન, સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન, ટર્શરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન અને ક્વાટર્નરી સ્ટ્રક્ચર. તો એક પછી એક આપણે ક્વાટર્નરી, ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી પ્રોટીન કોને કહેશું એના વિશે ડિસ્કસ કરીએ તો ધ પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન, the linear sequence of the amino acid forming of the backbone protein polypeptide. એટલે કે સિમ્પલી એમિનો એસિડ છે એકબીજા હારે પોલીપેપ્ટાઇડ બોન્ડથી જોડાય છે. ધારો કે આપણા 2 એમિનો એસિડ છે, જસ્ટ આપણે અહીંયા એક એમિનો એસિડ છે અને અહીંયા બીજું એમિનો એસિડ એકબીજા હારે જોડાય છે, તો આ જે બોન્ડનું ફોર્મેશન થાય છે એને આપણે કહીશું પેપ્ટાઇડ બોન્ડ. તો આ જે બોન્ડ બને છે એને શું કહી શકીએ છીએ આપણે? સિમ્પલી પેપ્ટાઇડ બોન્ડ. બટ અહીંયા ફર્સ્ટ એમિનો એસિડ, સેકન્ડ એમિનો એસિડ અને થર્ડ એમિનો એસિડ, 3 એમિનો એસિડ છે કેટલા પેપ્ટાઇડ બોન્ડથી જોડાય છે? તો કે 2. તો આ જે કમ્પાઉન્ડ બને છે એને તમે શું કહેશો? ડાયપેપ્ટાઇડ. તો 3 એમિનો એસિડ એકબીજા હારે ડાયપેપ્ટાઇડ બોન્ડથી જોડાય છે. તો 4 એમિનો એસિડની વાત કરીએ તો 4 એમિનો એસિડ છે એકબીજા હારે ટ્રાયપેપ્ટાઇડ બોન્ડથી જોડાય છે. એવી જ રીતના પ્રોટીન છે મેની ઓફ એમિનો એસિડનું બનેલું છે, એટલે પ્રોટીન છે કયા બોન્ડથી જોડાશે? તો કે પોલીપેપ્ટાઇડ બોન્ડથી એકબીજા હારે જોડાયેલું જોવા મળશે. તો હવે પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન આપણે કોને કહેશું? કે નોર્મલી સિમ્પલી ચેઇન ટાઈપનું સ્ટ્રક્ચર કે સિમ્પલી ચેઇન ટાઈપ એમિનો એસિડ એકબીજા હારે જોડાયેલા આપણને જોવા મળશે, એને આપણે કહેશું પ્રાઇમરી પ્રોટીન. ધેન સેકન્ડરી સ્ટ્રક્ચર વિશે વાત કરીએ. The special arrangement of the protein by twisting of the polypeptide chain, કે કમ્પોનન્ટ છે અથવા એકબીજા હારે હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલા છે એકબીજા હારે જોવા મળશે. અને ટ્વિસ્ટિંગ ટાઈપનું પ્રોટીનનું સ્ટ્રક્ચર, જેમ કે તમે જોયેલું હશે ડીએનએનું સ્ટ્રક્ચર આપણને ખ્યાલ છે, આવા ટાઈપનું ટ્વિસ્ટિંગ ટાઈપનું સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે. એવા ટાઈપનું આપણને સેકન્ડરી પ્રોટીન છે એનું સ્ટ્રક્ચર જોવા મળે છે. ધેન ટર્શરી સ્ટ્રક્ચર. તો ટર્શરી સ્ટ્રક્ચરમાં આપણે ખાસ યાદ રાખવાનું કે એકદમ કોમ્પ્લેક્સ ટાઈપનું સ્ટ્રક્ચર કે પ્રોટીન એમિનો એસિડ છે આવી રીતના ગૂંચળા ટાઈપના સ્ટ્રક્ચર જોવા મળશે, આને આપણે કહેશું ટર્શરી પ્રોટીન. તો ટર્શરી પ્રોટીનમાં ધ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર ફંક્શનલ પ્રોટીન, કે પ્રોટીનનું આપણે 3 ડાયમેન્શનલ ટાઈપ ગૂંચળા જેવું સ્ટ્રક્ચર છે અને 3 ડાયમેન્શનલ ટાઈપ તમે જોઈ શકો છો, એને આપણે શું કહેશું? ટર્શરી પ્રોટીન. ધેન સમ ઓફ ધ પ્રોટીન આર કમ્પોઝ 2 ઓર મોર, કે વચ્ચે ટર્શરી ટાઈપના સ્ટ્રક્ચર આવું એક ગૂંચળું છે, આવા મેની ઓફ ગૂંચળા એકબીજા હારે જોડાઈને જેની રચના કરે છે એને આપણે કહેશું ક્વાટર્નરી પ્રોટીન. તો હવે એક પછી એક પ્રોટીન વિશે આપણે ડિસ્કસ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પોલીપેપ્ટાઇડ બોન્ડ અથવા પેપ્ટાઇડ બોન્ડ કોને કહેશું એના વિશે ડિસ્કસ કરીએ તો the amino acid may be considered as the brick and as well as the primary structure. The twist involves secondary structure, full-fledged self-contained room at the tertiary structure and the building with the similar dissimilar room with the quaternary structure. એટલે કે સિમ્પલી આપણે જે મકાન બનાવે છે એના આધારે જો પ્રોટીનની રચના કરીએ અથવા સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો આમાં એવી રીતના આપણને એક્ઝામ્પલ બેસ્ટ આપ્યું છે કે બ્રિક, ઘર બનાવવા માટે જે ઈંટની જરૂર છે એ ઈંટને આપણે શું કહેશું? પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન.
હવે બધી ઈંટો એકબીજા હારે જોડાઈને દિવાલની રચના કરે છે, વોલ ફોર્મ કરે છે. એ વોલને આપણે શું કહીશું? સેકન્ડરી પ્રોટીન. ધેન 4 વોલ ભેગી થઈને એક રૂમની રચના કરે છે. એ રૂમને આપણે કહીશું ટર્શરી પ્રોટીન. અને આવા કોમ્પ્લિકેટેડ ઘણા બધા, આ એક રૂમ બન્યો, આવી રીતના કોઈ પણ સેમ અથવા ડિસિમિલર સાઇઝના રૂમ બને છે. તેવી રીતના એક આખી પ્રોપર્ટી અથવા મકાન બનવાની પ્રક્રિયા છે, એને આપણે કહીશું ક્વાટર્નરી પ્રોટીન. તો આ મકાનના આધારે આપણને પ્રોટીન છે એનો રેશિયો દર્શાવ્યો છે કે પ્રાઇમરી પ્રોટીન છે તો એ પોતે સિમ્પલ ટાઈપ સ્ટ્રક્ચર હશે, સેકન્ડરી છે એનાથી થોડું હાર્ડ સ્ટ્રક્ચર હશે, ટર્શરી છે તે પોતે કોમ્પ્લિકેટેડ છે અને ક્વાટર્નરી છે તે વધારેમાં વધે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે. The term protein is generally used for the polypeptide contain more than 50 amino acid. શું થાય છે? પ્રોટીન ટર્મ એ આપણે ક્યારે યુઝ કરી શકીએ છીએ? જ્યારે 50 અપ એમિનો એસિડ એકબીજા પોલીપેપ્ટાઇડ બોન્ડથી જોડાયેલા હશે એને આપણે શું કહેશું? પ્રોટીન. The recent year, however, some another have been using the polypeptide કે પ્રોટીન માટે તમે પોલીપેપ્ટાઇડ વર્ડ પણ યુઝ કરી શકો છો. The number of the amino acid is a few hundred. The protein used to assembly of the polypeptide chain quaternary structure. કે શું કીધું છે કે 100 ઓફ એમિનો એસિડ છે એકબીજારે બાઇન્ડ થઈને પોલીપેપ્ટાઇડ બોન્ડથી આપણને જોડાયેલા જોવા મળે છે. તો પેપ્ટાઇડ બોન્ડ વિશે આપણે ડિસ્કસ કરીએ તો The amino acids are held together in a protein by covalent peptide bond or linkage. કે આ એક એમિનો એસિડ બીજા એમિનો એસિડથી જોડાય છે અને તમે પેપ્ટાઇડ બોન્ડ તો કહો છો, પણ આ પેપ્ટાઇડ બોન્ડ કેવા પ્રકારનો છે? કોવેલેન્ટ ટાઈપ બોન્ડ આપણને જોવા મળે છે. કોવેલેન્ટ મીન્સ કે પોતે સ્ટ્રોંગ બોન્ડ આપણને જોવા મળે છે. These bonds are rather strong, serve as the મટીરિયલ બિટવીન ધ ઇન્ડિવિડ્યુઅલ એમિનો એસિડ. કે સિમ્પલી કેમ કોઈ પણ એમિનો એસિડ છે આપણે એકબીજારે જોડાઈને સિમ્પલી બોન્ડ ટાઈપનું ફોર્મેશન પેપ્ટાઇડ બોન્ડ છે એની અંદર કરતા જોવા મળે છે. ધ ફોર્મેશન ઓફ ધ પેપ્ટાઇડ બોન્ડ. હવે પેપ્ટાઇડ બોન્ડનું ફોર્મેશન કેવી રીતના થશે એના વિશે જોઈએ તો વેન ધ એમિનો ગ્રુપ એસિડ કમ્બાઇન વિથ ધ કાર્બોક્સાઇલિક ગ્રુપ ઓફ અનધર એમિનો એસિડ. કે આપણી પાસે એમિનો એસિડ છે તો એનું કયું ગ્રુપ બાઇન્ડ થશે? તો કે કાર્બોક્સાઇલિક ગ્રુપ. તો સી અહીંયા કાર્બન છે આપણી પાસે COO માઇનસ અથવા અહીંયા હાઇડ્રોજન લખીએ, અહીંયા NH2, અહીંયા H, અહીંયા R ગ્રુપ છે. તો હવે આપણું જે આ ફર્સ્ટ એમિનો એસિડ છે એનું કાર્બોક્સાઇલિક ગ્રુપ છે એ શું કરે છે? પોતે બીજા એમિનો એસિડ હારે બાઇન્ડ થવાનું કામ કરે છે. તો સેકન્ડ એમિનો એસિડ હારે પોતે બાઇન્ડ થશે તો શું કરે છે? પોતે બોન્ડનું ફોર્મેશન કરે છે એને આપણે પેપ્ટાઇડ બોન્ડ કહેશું. ધારો કે બીજો એમિનો એસિડ છે NH2 બોન્ડ, આવી રીતના. તો અહીંયા શું થશે? એક હાઇડ્રોજન અને અહીંયાથી OH વોટર મોલિક્યુલર છે દૂર થશે અને CONH બોન્ડ છે એનું ફોર્મેશન કરે છે અને આને જ આપણે શું કહેશું? પેપ્ટાઇડ બોન્ડ કહેશું. ધ પેપ્ટાઇડ બોન્ડ ફોર્મ. Note that the dipeptide will have a 2 amino acid and 1 peptide bond, not 2. શું કીધું છે કે જ્યારે 2 એમિનો એસિડ જોડાય છે ત્યારે એક જ પેપ્ટાઇડ બોન્ડ છે આપણને જોવા મળે છે. કે એવું નથી કે ડાયપેપ્ટાઇડ બોન્ડ છે તો 2 એમિનો એસિડ હોય. ડાયપેપ્ટાઇડ બોન્ડ માટે 3 એમિનો એસિડ છે એકબીજારે જોડાતા આપણને જોવા મળે છે. The characteristic of the peptide bond. The peptide bond is the rigid and planar with the partial ડબલ બોન્ડ ઇન અ કેરેક્ટર. શું થાય છે કે પાર્શિયલી ડબલ બોન્ડ, આપણે જે આ પેપ્ટાઇડ બોન્ડ ફોર્મ થાય છે એમાં પાર્શિયલી ડબલ બોન્ડ આપણને ફોર્મ થતો જોવા મળે છે અને રિઝિડ અને પ્લેનર હોય છે કે આપણને બ્રેક પણ થતો બોન્ડ છે એ જોવા મળે છે. ઇન જનરલી એક્ઝિસ્ટ ઇન ટર્ન કોન્ફિગ્યુરેશન બોથ ધ CO એટલે કે કાર્બોનાઇલ ગ્રુપ એન્ડ NH ગ્રુપ પેપ્ટાઇડ બોન્ડ આર ધ પોલાર એન્ડ ધ ઇન્વોલ્વ ધ હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન. શું કીધું છે કે આ જે પેપ્ટાઇડ બોન્ડનું ફોર્મેશન થાય છે બોન્ડ કેવું હોય છે? તો કે પોલાર ફોર્મમાં બોન્ડ આપણને જોવા મળે છે. અને એની અંદર તો અહીંયા તમે જોઈ શકો છો NH બોન્ડ છે તો આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે કયા બોન્ડથી જોડાયેલા છે? તો કે હાઇડ્રોજન બોન્ડ પણ આપણને પ્રેઝન્ટ જોવા મળે છે. રાઇટિંગ ધ પેપ્ટાઇડ સ્ટ્રક્ચર. હવે પેપ્ટાઇડ બોન્ડ બને છે તો એનું સ્ટ્રક્ચર કેના આધારે જોવા મળશે? તો કે ફર્સ્ટ આપણી પાસે એક એમિનો એસિડ છે, સેકન્ડ એમિનો એસિડ છે,
તો હવે શું કરે છે, આ ફર્સ્ટ એમિનો એસિડનું કાર્બોક્સાઇલિક ગ્રુપ અને સેકન્ડ એમિનો એસિડનું એમોનિયા ગ્રુપ શું કરશે, અહીંયાથી H2 દૂર થશે અને અહીંયાથી એક ઓક્સિજન એટલે 1 વોટર મોલિક્યુલર દૂર થશે. આ સ્ટ્રક્ચર એઝ યુઝ્યુઅલ અહીંયાથી CO અને આ NH ગ્રુપ છે એકબીજાને બાઇન્ડ થઈને આ જે ફોર્મ થશે એને તમે શું કહેશો, ડાયપેપ્ટાઇડ બોન્ડ. અને આ જે બોન્ડ કયો ફોર્મ થાય છે, તો કે પેપ્ટાઇડ બોન્ડ છે એનું ફોર્મેશન થતું આપણને જોવા મળે છે. એની થિયરી જોઈએ તો conventionally the peptide chain return the free amino end N-terminal residue, આ N-terminal residue, and the left the free carboxylic C-terminal residue. આ આપણું C-terminal residue છે. The amino acid sequence the read the N-terminal end C-terminal end, કે આ C-terminal અને આ N-terminal, અહીંયા એમિનો ગ્રુપ છે અને અહીંયા કાર્બોક્સાઇલિક ગ્રુપ છે. The protein biosynthesis start from N-terminal amino acid, એટલે કે એમિનો એસિડમાં ગ્લાયકોસિડિક બોન્ડનું ફોર્મેશન કેવી રીતના થાય છે, the end of the C-terminal અને starting of the N-terminal એકબીજા હારે ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાઈ 1 વોટર મોલિક્યુલર દૂર કરે છે, એને જ આપણે કહીશું ગ્લાયકોસિડિક બોન્ડ. તો અહીંયા આપણને સિમ્પલી સ્ટ્રક્ચર આપેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ પ્રાઇમરી એમિનો એસિડ, તો પ્રાઇમરી એમિનો એસિડમાં અથવા પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન આપ્યું છે એમાં શું જોવા મળશે, સિમ્પલ આપણને ચેઇન ટાઈપ સ્ટ્રક્ચર. સેકન્ડરીમાં આપણને થોડું ટ્વિસ્ટેડ સ્ટ્રક્ચર જોવા મળે છે. ટર્શરીમાં ટ્વિસ્ટેડ ટાઈપ સ્ટ્રક્ચર છે અને ક્વાટર્નરીમાં આ જે ટ્વિસ્ટેડ સ્ટ્રક્ચર છે એના 3 થી 4 વધારે એનાથી ગૂંચળા જોવા મળે છે, એને આપણે કહીશું ક્વાટર્નરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન. તો હવે આના બાદ આપણે વાત કરીશું પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન, કે પેપ્ટાઇડ બોન્ડ કોને કહેશું એના વિશે આપણને આઈડિયા આવી ગયો છે. પેપ્ટાઇડ બોન્ડ બાદ આપણે વાત કરીશું પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન. Primary structure of protein. Each protein has the unique sequence of the amino acid which is determined by the genes contained in DNA. કે ડીએનએના સિક્વન્સને જીવ કેમ કે પ્રોપર એની સિક્વન્સ હોય છે કે ડીએનએ છે તો આ જ સિક્વન્સથી કોઈ પણ એડેનાઇન છે ગ્રુપ છે એ જોડાયેલા છે. તો એવી જ રીતના પ્રોટીનના સ્ટ્રક્ચરમાં પણ અમુક સ્પેસિફિક એમિનો એસિડ જોડાઈને પોતે સિક્વન્સથી ગ્રુપ છે પ્રોટીન ફોર્મ કરવાનું કામ કરે છે. The primary structure of the protein is the largely responsible for its function. A vast majority of the genetic diseases are due to the abnormality in the amino acid sequence of the protein. કે કોઈ પણ જીનેટિક ડિઝીઝ આપણને જોવા મળે છે તો એ કોના આધારે થશે, તો કે પ્રોટીનનું સિક્વન્સ છે એમાં એમિનો એસિડની જે ગોઠવણી છે એમાં કંઈક અરેન્જમેન્ટમાં આપણને ચેન્જીસ જોવા મળે તો એના લીધે પણ જીનેટિક ડિઝીઝ થતી આપણને જોવા મળે છે. એક્ઝામ્પલ, change associate with primary structure of protein, એટલે કે પ્રાઇમરી સ્ટ્રક્ચરનું મેઇન જે એનું કન્ફોર્મેશન હોય એમાં કંઈક આપણને ચેન્જીસ જોવા મળે તો એવા પ્રોબ્લેમ છે ક્રિએટ થતા જોવા મળે છે. The amino acid composition of the protein determine is the physical and chemical property. અને કોઈ પણ પ્રોટીનમાં ચેન્જીસ થાય છે એની ફિઝિકલ અને પ્રોપર્ટીના આધારે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. હવે આપણે જે પેપ્ટાઇડ બોન્ડ જોયો તો પેપ્ટાઇડ બોન્ડની અંદર તમે પેપ્ટાઇડ બોન્ડ રાઇટ કરો છો તો એને કેવી રીતના કોઈ પણ પ્રોટીનનું નોમેનક્લેચર કરો છો એના આધારે આપણે વાત કરીએ તો શોર્ટ હેન્ડ to read peptide. The amino acid in a peptide or a protein are represented the 3-letter or a 1-letter abbreviation. This is the chemical shorthand right protein. તમને ખ્યાલ છે આપણે કેમ કોઈ પણ એમિનો એસિડ છે તો એમિનો એસિડના 3 લેટર છે એને આપણે લખીએ છીએ અને સિમ્બોલ તરીકે 1 લેટર છે એને કેપિટલમાં લખીએ છીએ. એવી જ રીતના કોઈ પણ પ્રોટીન છે તો એ શું કરે છે, પોતે એમિનો એસિડથી જોડાયેલું છે. ધારો કે એક છે ગ્લાયસિન એમિનો એસિડ છે, બીજું એલેનાઇન એમિનો એસિડ છે, ત્રીજું આપણી પાસે ધારો કે પ્રોલિન છે. તો આવી રીતના ગ્લાયસિન છે તો એના 3 લેટર અથવા 1 લેટર છે આવી રીતના જોડાય છે તો આવી ચેઇન બનાવે છે. તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ ગ્લાયસિન, એલેનાઇન અને પ્રોલિન એકબીજારે પેપ્ટાઇડ બોન્ડથી જોડાયેલા છે. એવી જ રીતના 1 લેટર અથવા 3 લેટરથી આપણે એને દર્શાવી શકીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો એક્ઝામ્પલ આપેલું છે. ધારો કે અહીંયા ગ્લુટામેટ, સિસ્ટીન અને ગ્લાયસિન જોડાયેલું છે તેને આપણે આવી રીતના લખી શકીએ છીએ ગ્લુટામેટ, સિસ્ટીન અને ગ્લાયસિન આપણે આવી રીતના તમે દર્શાવી શકો છો. તો તમે જ્યારે 1 લેટર અથવા 3 લેટર અથવા એનો જે પેપ્ટાઇડ બોન્ડ ફોર્મ થાય છે એના આધારે આપણે એમિનો એસિડ છે કેમ જોડાય છે અને પ્રોટીનનું ફોર્મેશન કરે છે આ સિક્વન્સને આપણે દર્શાવી શકીએ છીએ. ધેન નેમિંગ ઓફ ધ પેપ્ટાઇડ બોન્ડ.
હવે પેપ્ટાઇડ બોન્ડ ફોર્મ થાય છે તો એનું નેમિંગ આપણે કેવી રીતના કરશું? તો ફોર નેમિંગ ઓફ ધ પેપ્ટાઇડ એમિનો એસિડ સફિક્સ ઇન, જેમ કે ગ્લાયસિન છે, એલેનાઇન, વેલિન, આપણે ઇન સફિક્સ લગાવીએ છીએ. એન ટ્રિપ્ટોફાન, એટ ગ્લુટામેટ, ચેન્જ ધ વાઇલ વિથ ધ એક્સપ્રેશન સી ટર્મિનલ એમિનો એસિડ. આપણને ખ્યાલ છે એમિનો એસિડ છે તો મોસ્ટ ઓફ છે એલિફેટિક છે તો આપણે આયન પ્રત્યે લગાવીએ છીએ, પછી એમાઇડ ગ્રુપ છે તો આપણે એટ પ્રત્યે લગાવીએ છીએ, એસ્ટર ગ્રુપ છે તો આપણે એટ પ્રત્યે લગાવશું, ટ્રિપ્ટોફાન છે તો એન પ્રત્યે છે. હવે કોઈ પણ બધા સફિક્સ છે એનું કન્વર્ઝેશન શેમાં થઈ જશે? વાઇલ ગ્રુપમાં. જેમ કે ગ્લાયસિન છે તો ગ્લાયસિનનું કન્વર્ઝેશન શેમાં થઈ જશે? તો કે ગ્લાયસિન છે અથવા સિસ્ટીન છે તો સિસ્ટીનનું કન્વર્ઝેશન શેમાં થશે? સિસ્ટેનાઇલ. ગ્લુટામેટ છે તો ગ્લુટેમેનાઇલ. એમાં કન્વર્ઝેશન થતું આપણને જોવા મળશે. અને ક્યાં છે? તો કે સી ટર્મિનલ ચેન્જીસથી આપણને જોવા મળે છે. The tripeptide compound N-terminal glutamate, cysteine અને C-terminal glycine is called glutamyl, cysteanyl અને glycine. તો આપણને ખ્યાલ દેખાય છે અહીંયા લાસ્ટ જે કાર્બોક્સિલિક ગ્રુપ વાળે જોડાયેલું ગ્રુપ હશે ત્યાં આપણે ચેન્જીસ કરવાનો થતો નથી. બટ જે નાઇમોનિયા ગ્રુપ વાળે બાઇન્ડ થયેલા ગ્રુપ છે ત્યાં જ આપણે શું કરવાનું છે? વાઇલ પ્રત્યે છે દર્શાવવાનો છે. Then dimension of the peptide chain. The dimension of the fully extended polypeptide chain depicted the two edges alpha carbon replace the distance 0.36 nanometer. આ જે બોન્ડિંગ બને છે એનો ડિસ્ટન્સ આપણને કેટલો જોવા મળશે? 0.36 nanometer. The interatomic distance and bond angle also shown figure. કે આપણે બોન્ડ અને જોઈ શકીએ છીએ. અહીંયા તમે ફિગરમાં એક જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ આપણી પાસે કાર્બોક્સિલિક ગ્રુપ ટર્મિનલ ગ્રુપ હતો અને એમોનિયા ટર્મિનલ ગ્રુપ હતો. તો એમાં શું થતું જોવા મળે છે? તો કે આ CONH અને આપણે પેપ્ટાઇડ બોન્ડ કહેશું તો C ડબલ બોન્ડ O આપણને ખબર છે કે પાર્શિયલી ડબલ બોન્ડ છે આપણને પેપ્ટાઇડ બોન્ડમાં જોવા મળે છે. અને અહીંયા NH. તો હવે શું કીધું છે કે એક તમારો કાર્બન હશે એનાથી બીજો કાર્બન એટલે કે પેપ્ટાઇડ બોન્ડ પછીના જે આપણે તમારા કમ્પોનન્ટ છે એની વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો જોવા મળશે તમને? 0.36 નેનોમીટર છે એ જોવા મળે છે. અને આપણો જે એમોનિયા ગ્રુપ છે એનો અને આપણું જે એમિનો એસિડ છે કાર્બન એ જોડાયેલો છે એની વચ્ચેનો ડિસ્ટન્સ છે 0.147 નેનોમીટર. તો આપણે ખાસ તો યાદ રાખવાનું છે તો કે બે એમિનો એસિડ વચ્ચેનો ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલો પેપ્ટાઇડ બોન્ડથી જોડાયેલ છે એની વચ્ચેનો ડિસ્ટન્સ 0.36 નેનોમીટર આપણને જોવા મળે છે. એન્ડ નાઇટ્રોજન અને હાઇડ્રોજન જે હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલ છે એ બંને વચ્ચેનો આપણે ડિસ્ટન્સ જોઈએ તો 0.1 નેનોમીટર આપણને જોવા મળે છે. તો આવી રીતે આપણે પેપ્ટાઇડ બોન્ડ છે એને દર્શાવી શકીએ છીએ. હવે પેપ્ટાઇડ બોન્ડ બાદ આપણે પ્રાઇમરી સ્ટ્રક્ચરમાં ફર્ધર જોઈએ તો કે પેપ્ટાઇડ બોન્ડ કેવી રીતના ફોર્મ થાય? તમે પેપ્ટાઇડ બોન્ડ કોને કહી શકો છો? ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ અથવા પોલીપેપ્ટાઇડ અથવા પ્રોટીન આપણે કોને કહીએ છીએ? એના બાદ હવે પ્રાઇમરી સ્ટ્રક્ચર છે તો પ્રાઇમરી સ્ટ્રક્ચરને તમે કેવી રીતના લખી શકો છો અથવા કેવી રીતના દર્શાવી શકો છો એના વિશે આપણે ડિસ્કશન કરીએ તો the primary structure compares the identical function the constitute amino acid with regard the quality and quantity and sequence in the protein structure. The pure sample protein or a polypeptide is essential for the determination 3 structure અથવા 3 stage. કે તમને કોઈ પણ સ્ટ્રક્ચર આપ્યું છે પ્રોટીનનું તો એની ક્વોલિટી અથવા ક્વોન્ટિટી અથવા એનું જે સ્ટ્રક્ચર છે એનો સિક્વન્સ છે તમે 3 રીતે અથવા 3 રીતે તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ એના દ્વારા તો કે ફર્સ્ટ છે ડિટર્મિનેશન ઓફ એમિનો એસિડ કમ્પોઝિશન કે એમિનો એસિડનું કમ્પોઝિશન કેવા ટાઈપનું તમને દર્શાવેલું છે. ધેન સેકન્ડ degradation of the protein or the polypeptide into smaller fragment. અને થર્ડ છે determination of the amino acid sequence કે એમિનો એસિડનું કમ્પોઝિશન કે કયા પ્રકારના તમે ધારો કે પ્રાઇમરી સ્ટ્રક્ચર આપેલું છે પ્રોટીનનું તો એની ક્વોલિટી અને ક્વોન્ટિટી મેજર કરવા માટેની 3 રીત છે. પહેલું કે તમને જે એમિનો એસિડ એકબીજારે જોડાયેલા છે એનું કમ્પોઝિશન કેવા પ્રકારનું છે એટલે કે આપણે 20 સ્ટાન્ડર્ડ એમિનો એસિડ છે તો કયા પ્રકારનું એમિનો એસિડ જોડાયેલું છે એના આધારે આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. Then degradation of the protein or a polypeptide into smaller fragment કે કોઈ પણ પ્રોટીન છે
એ પોતે શું હશે, પોતે લોંગ મોલેક્યુલર હશે. હવે એનું આપણે શું કરશું, ડિગ્રેડેશન, એટલે કે એના મોલેક્યુલ છે એને આપણે બ્રેક કરવાનું કામ કરશું. તો હવે જે મોલેક્યુલર બ્રેક થશે એટલે શું થશે કે પ્રોટીન છે એના તમને સ્મોલ ફ્રેગમેન્ટ છે મળવાનું શરૂ થશે. ધેન થર્ડ આપણે જોઈએ તો ડિટર્મિનેશન ઓફ ધ એમિનો એસિડ સિક્વન્સ. હવે એમિનો એસિડ જોડાયેલો છે તો કયા સિક્વન્સમાં, એટલે કે કયા બેઝિક પર જોડાયેલો છે એના આધારે આપણે શું કરીએ છીએ કે ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્રાઇમરી પ્રોટીન છે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તો ફર્સ્ટ આપણે ટોપિક જોઈએ તો ડિટર્મિનેશન ઓફ ધ એમિનો એસિડ કમ્પોઝિશન ઓફ પ્રોટીન. ફર્સ્ટ આપણો ટોપિક છે ડિટર્મિનેશન ઓફ ધ એમિનો એસિડ કમ્પોઝિશન ઓફ પ્રોટીન. The protein or the polypeptide is the completely hydrolyzed to liberate the amino acid and which is the quantitative estimated. એટલે હવે ધારો કે એમિનો એસિડ 4 એમિનો એસિડ છે, 3 એમિનો એસિડ છે, એકબીજા વડે ડાયપેપ્ટાઇડ બોન્ડથી જોડાયેલા છે. હવે આનું તમે જેવું હાઇડ્રોલિસિસ કરશો એટલે શું થશે, ત્રણેય એમિનો એસિડ છે એકબીજા છે છૂટા પડી જશે, નો કોઈ બોન્ડ. તો આના આધારે શું આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ, ક્વોન્ટિટી ઓફ એમિનો એસિડ, કે કેટલા એમિનો એસિડ જોડાયેલા છે. આપણે આ મેથડ દ્વારા છે ક્વોન્ટિટી ઓફ એમિનો એસિડ છે આપણે મેજર કરી શકીએ છીએ. એન્ડ ધ હાઇડ્રોલિસિસ મે બી કેરીડ આઉટ આઇધર બાય એસિડ ઓર આલ્કલી ટ્રીટમેન્ટ. અને ખાસ યાદ રાખજો, હાઇડ્રોલિસિસની પ્રક્રિયા આપણે કેવી રીતના કરીએ છીએ, આલ્કલી અથવા એસિડ ટ્રીટમેન્ટ દ્વારા. હાવેવર રિઝલ્ટ ધ સ્મોલર પેપ્ટાઇડ રાધર ધ એમિનો એસિડ, કે અમુક છે આપણને નહિવત એમિનો એસિડ અથવા એના સ્મોલ ફ્રેગમેન્ટ છે આપણને જોવા મળે છે. પ્રોનેઝ ઇઝ ધ મિક્સચર ઓફ ધ નોન સ્પેસિફિક પ્રોટિયોલાઇટિક એન્ઝાઇમ ધેટ કઝ ધ કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ પ્રોટીન. ખાસ યાદ રાખજો કે પ્રોટીનનું જ્યારે હાઇડ્રોલિસિસ કરીએ છીએ ત્યારે કયા પ્રકારના એન્ઝાઇમ યુઝ થાય છે, તો કે પ્રોટીએઝ એન્ઝાઇમ છે. પ્રોટીએજ એન્ઝાઇમનો આપણે યુઝ હાઇડ્રોલિસિસ માટે કરીએ છીએ અને એના આધારે ક્વોન્ટિટી ઓફ એમિનો એસિડ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. ધેન નેક્સ્ટ આપણે જોઈએ તો સેપરેશન એન્ડ એસ્ટિમેશન ઓફ ધ એમિનો એસિડ. હવે તમે એમિનો એસિડ છે એનું એસ્ટિમેશન અથવા એનું સેપરેશન ક્યાં આધારે કરો છો. ફર્સ્ટ મેથડ આપણે જોઈએ હાઇડ્રોલિસિસ, કે આલ્કલી અથવા એસિડની પ્રેઝન્સમાં તમે હાઇડ્રોલિસિસ છે કરો છો. ધેન separation of the estimation of the amino acid, the mixture of amino acid liberated by the protein hydrolysis can be determined the chromatographic technique. કે તમારી પાસે એમિનો એસિડનું મિક્સચર છે તો ફર્સ્ટ આપણે જોયું કે કમ્પોઝિશન, કે કેટલા અમાઉન્ટમાં એમિનો એસિડ છે અથવા કેટલા એમિનો એસિડ પ્રેઝન્ટ છે, ક્વોન્ટિટેટિવ મેથડ આપણે હાઇડ્રોલિસિસ દ્વારા આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. હવે મિક્સચર ઓફ એમિનો એસિડને સેપરેટ કરવા છે તો બાય ક્રોમેટોગ્રાફિક મેથડ દ્વારા તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. ધેન the primary structure of the protein will be incomplete without through the understanding chromatography. પ્રાઇમરી પ્રોટીનનું સ્ટ્રક્ચર આપ્યું છે તો તમે ક્રોમેટોગ્રાફી દ્વારા સારી રીતે એને દર્શાવી શકો છો. તો આપણી ફર્સ્ટ મેથડ થઈ કે કમ્પોઝિશનના બેઝ પર આપણે ક્વોન્ટિટી ઓફ એમિનો એસિડ છે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ધેન સેકન્ડ મેથડ જોઈએ તો ડિગ્રેડેશન પ્રોટીન ઇન્ટુ સ્મોલર ફ્રેગમેન્ટ, કે પ્રોટીન છે એનું સ્મોલર ફ્રેગમેન્ટ, કે ધારો કે 200 એમિનો એસિડ 200 એમિનો એસિડ એકબીજારે બાઇન્ડ થઈને પ્રાઇમરી પ્રોટીનનું ફોર્મેશન કરે છે. તો હવે આપણે શું કરીશું કે આજે એમિનો એસિડ એકબીજારે બાઇન્ડ થયા છે એનું તમે ફ્રેગમેન્ટેશન કરો તો 15, 20, 30 એવી રીતના એમિનો એસિડના સિક્વન્સ ફ્રેગમેન્ટ આપણને જોવા મળે છે. તો એના માટે આપણે જોઈએ તો protein is the large molecular which is the sometime compose the individual polypeptide chain. Separation of the polypeptide the essential before degradation. કે કેવી રીતના તમે એનું ફ્રેગમેન્ટેશન કરી શકો છો, તો એની ફર્સ્ટ મેથડ છે લિબરેશન ઓફ ધ પોલીપેપ્ટાઇડ, કે પોલીપેપ્ટાઇડ છે અથવા એના બોન્ડ બ્રેક કરીને આપણે બોન્ડ બ્રેક છે કરીએ છીએ અને આપણે ફ્રેગમેન્ટેશન ફોર્મ કરીએ છીએ. તો ફર્સ્ટ મેથડ છે લિબરેશન ઓફ પોલીપેપ્ટાઇડ. તો ટ્રીટમેન્ટ વિથ યુરિયા ઓર guanidine hydrochloride disrupt the non-covalent bond and the dissociate the protein into polypeptide unit. કે શું કીધું છે કે પહેલું શું થશે, લિબરેટ ધ પોલીપેપ્ટાઇડ, કે પોલીપેપ્ટાઇડ બોન્ડ છે ધીમે ધીમે બ્રેક થાય છે. હવે ખાસ યાદ રાખજો એના માટે તમે ઉપયોગ કરો છો યુરિયા ઓર guanidine અથવા હાઇડ્રોક્લોરાઇડ. આના ઉપયોગથી તમે શું કરો છો કે કોઈ પણ નોન કોવેલેન્ટ ટાઈપના બોન્ડ પ્રેઝન્સ હોય તો એને તમે ઇઝીલી બ્રેકડાઉન છે તે કરી શકો છો. For the cleavage
cleaving the disulfide linkage between the polypeptide unit treatment with the performic acid is necessary. તમને ખ્યાલ છે કે બધા એમિનો એસિડ છે એકબીજા હારે જોડાયેલા હોય તો આપણને ખબર છે સલ્ફર કન્ટેનિંગ સિસ્ટીન છે, સિસ્ટેન છે, એની અંદર કયું ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્સ હોય છે તો કે સલ્ફર. તો કે એવા સલ્ફર કન્ટેન છે તો ડાયસલ્ફાઇડ બોન્ડથી જોડાયેલા જોવા મળશે. તો આ જે પ્રકારના બોન્ડ છે એને શું કહીએ છીએ આપણે? નોન કોવેલેન્ટ ટાઈપ બોન્ડ. તો આવા પ્રકારના બોન્ડ છે એને પણ તમે બ્રેક ઇઝીલી કરી શકો છો. એના માટે કોનો યુઝ કરો છો? પરફોર્મિક એસિડના યુઝથી આપણે બોન્ડને બ્રેક કરી શકીએ છીએ. ધેન સેકન્ડ મેથડ આપણને આપેલી છે number of the polypeptide. The number of the polypeptide chain can be identified the treatment of the protein. હવે કે આપણી પાસે જે પ્રોટીન છે, ધારો કે 100 એમિનો એસિડ એકબીજા હારે બાઇન્ડ થયેલા છે તો 99 પેપ્ટાઇડ બોન્ડ આપણને જોવા મળવાના છે. તો કેટલા પેપ્ટાઇડ બોન્ડ પ્રેઝન્ટ છે એ તમે કઈ મેથડ દ્વારા આઈડેન્ટિફાઈ કરી શકો છો? નંબર ઓફ પોલીપેપ્ટાઇડ. અને એને આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે કોના વડે ટ્રીટમેન્ટ આપશું? તો કે ડેન્સાઇલ ક્લોરાઇડ વડે. કે ડેન્સાઇલ ક્લોરાઇડની તમે ટ્રીટમેન્ટ આપો છો, ડાયરેક્ટ શું થશે? એન ટર્મિનલથી બોન્ડ છે બ્રેક થવાનું શરૂ થશે અને કેટલા પ્રકારના બોન્ડ પ્રેઝન્સ હતા એટલા જ છે ડેન્સાઇલ ક્લોરાઇડના મોલેક્યુલર છે યુઝ થશે. અને એના આધારે આપણને આઈડિયા આવી જશે કે આટલા પેપ્ટાઇડ બોન્ડ છે અથવા પોલીપેપ્ટાઇડ બોન્ડ છે પ્રેઝન્સ છે તમે પ્રોટીનની અંદર, એવું કહી શકો છો. ઇન ધ સ્પેસિફિક બાઇન્ડ ઓફ ધ એન ટર્મિનલ એમિનો એસિડ ટુ ફોર્મ ધ ડેન્સાઇલ પોલીપેપ્ટાઇડેઝ શું થશે કે ડેન્સાઇલ ક્લોરાઇડના યુઝથી ડેન્સાઇલ પોલીપેપ્ટાઇડેઝ બોન્ડ પ્રિપેર થશે. હવે કેટલા ડેન્સાઇલ પેપ્ટાઇડેઝ બોન્ડ ક્રિએટ થાય છે એના આધારે તમે પોલીપેપ્ટાઇડ બોન્ડ છે એને આઈડેન્ટિફાઈ કરી શકો છો. ધેન નેક્સ્ટ આપણે જોઈએ તો બ્રેકડાઉન ઓફ ધ પોલીપેપ્ટાઇડ ઇન્ટુ ફ્રેગમેન્ટ. કે પોલીપેપ્ટાઇડ છે એનું ફ્રેગમેન્ટમાં તમે કેવી રીતના બ્રેકડાઉન કરી શકો છો? તો કે પોલીપેપ્ટાઇડ આર ડિગ્રેડેશન ઇન્ટુ સ્મોલર ફ્રેગમેન્ટ એન્ઝાઇમેટિક અથવા કેમિકલ મેથડ. કે ફર્સ્ટ આપણે શું જોયું કે પોલીપેપ્ટાઇડ બોન્ડ પ્રેઝન્સ છે તો કેવી રીતના નંબર ઓફ પોલીપેપ્ટાઇડ પ્રેઝન્સ કેટલા છે, અથવા આ જે બોન્ડ તમને આપેલા છે એ લિબરેશન પોલીપેપ્ટાઇડ બોન્ડનું તમે કેના આધારે કરી શકો છો એ આપણે જોયું. બાદ હવે ફ્રેગમેન્ટેશન કેવી રીતના થશે એના વિશે ડિસ્કસ કરીએ તો બે રીતે આપણે ફ્રેગમેન્ટેશન કરી શકીએ છીએ. ફર્સ્ટ એન્ઝાઇમેટિક અને સેકન્ડ છે કેમિકલી. કેમિકલની મદદથી તમે ફ્રેગમેન્ટેશન કરો છો અને એન્ઝાઇમેટિકમાં તમે એન્ઝાઇમની મદદ, જેમ કે આપણે પ્રોલેઝ એન્ઝાઇમ જોયું એવી રીતના આપણે એન્ઝાઇમેટિકલી છે ફ્રેગમેન્ટેશન કરી શકીએ છીએ. The protolytic enzyme such as a trypsin, chymotrypsin, pepsin and elastase exhibit specific into cleaving the peptide bond. કે શું કરે છે? પેપ્ટાઇડ બોન્ડ છે એને ફ્રેગમેન્ટેશનમાં ફોર્મ કરવા માટે, ફ્રેગમેન્ટ ફોર્મ કરવા માટે આટલા જે આપણે એન્ઝાઇમ જોઈએ એન્ઝાઇમ છે પોતે યુઝ થતા આપણને જોવા મળે છે. Among these enzyme trypsin is the most commonly used. trypsin નામનો જે એન્ઝાઇમ છે મોસ્ટ આપણને કોમનલી યુઝ થતો જોવા મળે છે. ને શું કરે છે? ધ હાઇડ્રોલાઇઝ ધ પેપ્ટાઇડ બોન્ડ કન્ટેનિંગ લાઇસિન ઓર ધ આર્જેનિન ઓફ ધ કાર્બોનાઇલ CO ગ્રુપ સાઇડ ઓફ ધ પેપ્ટાઇડ લિંકેજ. કે મોસ્ટ ઓફ લાઇસિન અને આર્જેનિન ગ્રુપ છે એકબીજા જ્યારે પેપ્ટાઇડ બોન્ડથી જોડાયેલા છે એનું ત્યાંથી તે ફ્રેગમેન્ટ કરવાનું કામ છે તે કરે છે એન્ઝાઇમેટિક. ધેન કેમિકલ ક્લીવેજ વિશે વાત કરીએ તો the cyanogen bromide CNBr is the commonly used to split the polypeptide into smaller fragment. કે તમને વન વર્ડમાં ક્વેશ્ચન પૂછાય કે તમને લોંગ પ્રોટીન સ્ટ્રક્ચર આપેલું છે એનું સ્મોલ ફ્રેગમેન્ટેશનમાં તમારે રૂપાંતર કરવું છે તો તમે કયા કેમિકલનો યુઝ કરો છો? તો એમાં આન્સર આવે છે સાયનોબ્રોમાઇડ CNBr. CNBr specifically split the peptide bond, the carbonyl side of the which contribute by the amino acid methionine. મોસ્ટ ઓફ મિથિયોનિન ગ્રુપ જે આપેલું હોય છે ત્યાંથી ક્લીવેજ કરવાનું કામ છે એ આપણને જોવા મળે છે. તો આવી રીતે કેમિકલી અને એન્ઝાઇમેટિક યુઝ દ્વારા આપણે પેપ્ટાઇડ બોન્ડ અથવા પોલીપેપ્ટાઇડ બોન્ડ છે બ્રેક કરી શકીએ છીએ અને એમિનો એસિડ છે એની ક્વોન્ટિટી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ધેન થર્ડ ટાઈપ છે આપણો ડિટર્મિનેશન એમિનો એસિડ સિક્વન્સ. હવે કયા પ્રકારના એમિનો એસિડ સિક્વન્સ જોડાયેલા છે એનું આઈડેન્ટિફિકેશન આપણે કેવી રીતના કરશું? તો કે the polypeptide or their smaller fragment are the conventionally utilize the determination of the sequence of amino acid. This done in a stepwise manner finally build up order of amino acid in a protein. Certain reagents are employed to sequence determination.
કે ફર્સ્ટ આપણે શું કર્યું, સ્મોલ ફ્રેગમેન્ટેશન, પહેલાં એનું કમ્પોઝિશન આપણે જાણ્યું, ધેન સ્મોલ ફ્રેગમેન્ટેશનમાં આપણે એને ડિસ્ક્રાઇબ કર્યા અથવા એને આપણે ડિગ્રેડ કરી દીધા, અને બાદ હવે શું કરશું, એના કમ્પોઝિશન છે એની અંદર હવે સિક્વન્સ કયા પ્રકારના પ્રેઝન્સ છે એનો આપણે આઈડિયા મેળવશું. અને હવે કયા પ્રકારનો સિક્વન્સ પ્રેઝન્સ છે એના માટેની બે મેથડ છે. ફર્સ્ટ છે સેંગર મેથડ અને સેકન્ડ છે એડમંડ મેથડ. ખાસ યાદ રાખજો કે સિક્વન્સ, એમિનો એસિડનો સિક્વન્સ આઈડેન્ટિફાઈ કરવા માટેની મેઇનલી 2 મેથડ છે. ફર્સ્ટ છે સેંગર મેથડ અને સેકન્ડ છે એડમંડ મેથડ. તો ફર્સ્ટ ઓફ આપણે શોર્ટ અથવા બ્રીફ આઈડિયા મેળવીએ તો સેંગર મેથડની અંદર આપણને શું જોવા મળે છે, તો કે સેંગર રિએજન્ટ, વન વર્ડમાં તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, વોટ ઇઝ ધ સેંગર રિએજન્ટ. તો સેંગર રિએજન્ટ તરીકે તમે યુઝ કરો છો 1,4,2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન. અહીંયા જે તમને સ્ટ્રક્ચર આપેલું છે શેનું છે, સેંગર રિએજન્ટ છે. સેંગર રિએજન્ટ તરીકે યુઝ કરવાનું છે 1,4,2,4-નાઇટ્રોબેન્ઝીન. હવે સેંગર રિએજન્ટ છે એ શું કરે છે, પ્રોટીન લેબલિંગ હાઇડ્રોલિસિસ, કે હાઇડ્રોલિસિસની પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે ઘણા એવા એમિનો એસિડ છે દૂર થશે અને અમુક એમિનો એસિડ છે શું થશે, આની યારે બાઇન્ડ થતાં આપણને ફ્લોરિનની જગ્યાએ બાઇન્ડ થતાં જોવા મળે છે. અને શું મળશે આપણને, તો કે ડાયનાઇટ્રોફિનાઇલ એમિનો એસિડ. ડાયનાઇટ્રો ગ્રુપ છે, ફિનાઇલ ગ્રુપ છે અને એમિનો એસિડ છે એની યારે બાઇન્ડ થઈ જશે એને આઈડેન્ટિફાઈ બાય ધ ક્રોમેટોગ્રાફી. એટલે સેંગર મેથડ દ્વારા આપણે શું કરીએ છીએ કે એમિનો એસિડ છે એનું આઈડેન્ટિફિકેશન કરવાનું કામ છે આપણે કરીએ છીએ, કે એનું કયો સિક્વન્સ પ્રેઝન્ટ છે એ સિક્વન્સને આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. ધેન સેકન્ડ મેથડ છે એડમંડ મેથડ. તો ખાસ યાદ રાખજો, એડમંડ રિએજન્ટ તરીકે આપણે કોનો યુઝ કરીએ છીએ, તો કે ફિનાઇલ આઇસોથાયોસાઇનેટ. ફિનાઇલ આઇસોથાયોસાઇનેટ, અહીંયા તમે એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો. હવે એના પર પણ આપણે શું કરશું, પ્રોટીનનું લેબલિંગ કરશું, એટલે કે જે એમિનો એસિડ પ્રોટીન છે આની આરે આપણે એને રિએજન્ટ આરે બાઇન્ડ કરાવશું. તો શું થશે, એમાં પોલીપેપ્ટાઇડ અથવા એન ટર્મિનલ એમિનો એસિડ છે પોતે બાઇન્ડ થઈ જશે. જેમ કે આપણને મળશે ફિનાઇલ હાઇડ્રોનટોઇન PTH એમિનો એસિડ, કે આ ગ્રુપ છે એની આરે બાઇન્ડ થઈ જશે અને આઈડેન્ટિફાઈ ધ ક્રોમેટોગ્રાફી, અને ક્રોમેટોગ્રાફિક મેથડ દ્વારા પણ આપણે એનું આઈડેન્ટિફિકેશન કરી શકશું. એટલે કે એમિનો એસિડનું સિક્વન્સનું આઈડેન્ટિફિકેશન કરવા માટે આપણી પાસે બે મેથડ છે. ફર્સ્ટ ઓફ ઓલ સેંગર મેથડ અને સેકન્ડ છે આપણી એડમંડ મેથડ. તો હવે એના વિશે આપણે થિયરી જોઈએ તો ધ સેંગર રિએજન્ટ. The Sanger used as the 1,4,2,4-dinitrobenzene FTNB to determine the insulin structure. ઇન્સ્યુલિન એટલે આપણને ખ્યાલ છે ઇન્સ્યુલિન તો વન ટાઈપ ઓફ શુગર ટાઈપ સ્ટ્રક્ચર છે અથવા પ્રોટીન એ આપણી બોડીમાં પ્રેઝન્સ હોય છે. જો ઇન્સ્યુલિન કન્ટેન્ટ વધી જાય તો ડાયાબિટીસ થવાની સંભાવના જોવા મળે છે. The FDNB specifically bind with the N-terminal amino acid to form the dinitrophenyl derivative of peptide. કે FDNB આ જે સેંગર રિએજન્ટ છે શું કરે છે, એન ટર્મિનલ એટલે કે એમોનિયા ગ્રુપ છે, નાઇટ્રોજન ગ્રુપ છે એની હારે પોતે શું કરશે, બાઇન્ડ થવાનું કામ કરે છે અને શું કરશે, એક વન ટાઈપ ઓફ પેપ્ટાઇડનું ડેરિવેટિવ ફોર્મ કરે છે. This on hydrolysis the DNP amino acid N-terminal and the free amino acid from the rest peptide chain. એટલે તમે જાણી શકો છો કે જે એન ટર્મિનલ એમિનો એસિડ છે એક ગ્રુપ સેંગર આરે બાઇન્ડ થઈ જશે અને બાકીના એમિનો એસિડ છે છૂટા પડી જશે, તો આપણે એ એમિનો એસિડ છે એનું સિક્વન્સ ઇઝીલી આઈડેન્ટિફાઈ આપણે કરી શકીએ છીએ. તો DNP ડાયનાઇટ્રોફિનાઇલ એમિનો એસિડ કેન બી આઈડેન્ટિફાઈ બાય ધ ક્રોમેટોગ્રાફી મેથડ, કે આપણે ક્રોમેટોગ્રાફી મેથડ દ્વારા એનું જે એમિનો એસિડ બાઇન્ડ થયેલો છે એન ટર્મિનલ એનું તમે આઈડેન્ટિફિકેશન કરી શકો છો. ધેન એડમંડ રિએજન્ટ. હવે એડમંડ રિએજન્ટ છે એમાં શું થતું હોય છે, તો કે ફિનાઇલ આઇસોથાયોસાઇનેટનો યુઝ આપણે કરવાનો છે. બાકી થશે તો શું, એને પણ ક્રોમેટોગ્રાફિક મેથડ દ્વારા આપણે આઈડેન્ટિફાઈ કરશું. ઇઝ ધ એડમંડ રિએજન્ટ ઇઝ રિએક્ટ વિથ ધ એન ટર્મિનલ એમિનો એસિડ ઓફ પેપ્ટાઇડ ટુ ફોર્મ ધ ફિનાઇલ થાયોકાર્બોમાઇલ ડેરિવેટિવ, કે એ પણ શું કરે છે, એન ટર્મિનલ ગ્રુપ વડે પોતે બાઇન્ડ થવાનું કામ કરે છે. ઓન અ ટ્રીટમેન્ટ વિથ ધ માઇલ્ડ એસિડ ફિનાઇલ thiahydrogen amino acid, a cyclic compound is liberated and it can be identified chromatographic, એને ક્રોમેટોગ્રાફિક મેથડ દ્વારા તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. The Edmund reagent has an advantage since the peptide can be sequentially degraded
labeling N-terminal amino acid one after another, which can be identified, and due to the fact that peptide will not hydrolyze but only release PTH amino acid. કે એડમન મેથડ અને સેંગર મેથડમાં ડિફરન્સ હોય કે સેંગર મેથડની અંદર હાઇડ્રોલિસિસ પ્રોસેસ જોવા મળે છે, પણ આની અંદર હાઇડ્રોલાઇઝ પ્રોસેસ જોવા મળતી નથી. અને ઇઝીલી શું થાય છે તો કે એમિનો એસિડ છે પોતે લિબરેટ થશે અને બાકીના એમિનો એસિડ છે એનું ક્રોમેટોગ્રાફિક મેથડ દ્વારા તમે આઈડેન્ટિફિકેશન કરી શકો છો. ધેન સિક્વેન્ટર. તો સિક્વેન્ટર ઇઝ ધ વન ટાઈપ ઓફ ધ ઓટોમેટિક મશીન છે અને એના દ્વારા એમિનો એસિડ સિક્વન્સ છે એને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. ધીસ ઇન એન ઓટોમેટિક મશીન ટુ ડિટરમાઇન ધ એમિનો એસિડ સિક્વન્સ ઇન ધ પોલીપેપ્ટાઇડ વિથ અરાઉન્ડ 100 રેસિડ્યુ, કે 100 રેસિડ્યુ જેટલા એમિનો એસિડ એકબીજારે જોડાયેલા છે તો એની સિક્વન્સ આઈડેન્ટિફાઈ કરવા માટે સિક્વેન્ટર નામનું ઓટોમેટિક મશીન છે તે યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ ધ બેઝડ ઓન ધ પ્રિન્સિપલ એડમંડ ડિગ્રેડેશન amino acid determine the sequentially from the N-terminal end, કે એમિનો એસિડના N-terminal end થી એના સિક્વન્સ છે આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. The PTH amino acid liberate આઈડેન્ટિફાઈ બાય ધ હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. અને આજે એનું આપણે અત્યાર સુધી કહીએ છીએ કે ક્રોમેટોગ્રાફી દ્વારા આઈડેન્ટિફાઈ કરીએ છીએ. તો કયા પ્રકારની ક્રોમેટોગ્રાફી યુઝ થશે તો કે HPLC હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી અથવા હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમેટોગ્રાફી. The sequenter take about the 2 hours to determine each amino acid. ધારો કે 100 એમિનો એસિડનો સિક્વન્સ છે તો 2 અવરમાં બધા જ એમિનો એસિડ કયા પ્રકારનો સિક્વન્સ આવેલો છે જે એન ટર્મિનલ ગ્રુપ કે આઈડેન્ટિફાઈ કરવાનું કામ સિક્વેન્ટર છે તે કરે છે. ધેન આવતા આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન એના વિશે જોઈશું.